નવસારીના છાપરા રોડ પર આવેલ દેવલ કોમ્પ્લેક્સમાં ગતરોજ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ફ્લેટ નંબર 603 માં રહેતા જોશી પ્રીતિબેન અનિલભાઈના ઘરે આ આગ ભભૂકી ઉઠી હતી। ઘટના સમયે ઘર બંધ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને ઘરની અંદરની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી। આગની જાણ થતાં જ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી। આગ લાગતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જો કે આગ કાબૂમાં આવતા રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દેવલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી, જે ચિંતાનો વિષય છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। હાલ આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ અકબંધ છે અને તપાસ ચાલી રહી છે। આજરોજ સવારે 112 મારફતે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલો હતો કે છાપરા રોડ પર દેવલ એપાર્ટમેન્ટમાં આગ લાગેલી છે, 5મા માળે કે 6ઠા માળે। ત્યારે તાત્કાલિક ફાયર ફાઈટર અને ફાયરના જવાનો મોકલાવી ફાયર જે આગની ઘટના બનેલી હતી તે પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણપણે આગ બુઝાવવામાં આવેલી હતી। તે મકાન હાલમાં બંધ હતું, એટલે કોઈ મોટી જાનહાનિ થયેલી નથી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।